ભાભરના કુવાડા પ્રાથમિક શાળાના શિક્ષકનો ભાવદર્શન કાર્યક્રમ અને ભવ્ય વિદાય સમારંભ દબદબાભેર યોજાયો। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्वाण उसकी गोद में खिलते हैं। कहावत ने सार्थक करतु उदाहरण भाभરના કુવાડાના પ્રાથમિક શાળા શિક્ષક શ્રી પ્રકાશભાઈ પીકે નાયકના હુલામણા નામથી કુવાડાના નાના ભૂલકાઓ ઓળખે છે। સરકારી નોકરીમાં ફરજ બજાવી વય નિવૃત્ત કે બદલીઓ કરાતા શાળા પરિવાર કે ઓફિસ સ્ટાફ, કચેરીના કર્મચારીઓ માનભેર વિદાય જેવા કાર્યક્રમ રાખતા હોય છે, પણ ભાભરના કુવાડા ગામે આખું ગામ આ શિક્ષકના ભાવદર્શન અને વિદાય સમારોહમાં માનવ મહેરામણ ઉમટ્યું છે। નાના ભૂલકાઓથી મોટેરાઓ, વડીલો, વૃદ્ધો સૌ લોકો આવી ગામની દીકરીના વિદાય પ્રસંગે પણ ક્યાંય જોવા નથી મળતી એવા દ્રશ્યો જોવા મળ્યા છે। છેલ્લા 25 વર્ષોથી કુવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કર્મ નિભાવી કુવાડા ગામને 25 વર્ષ સુધી કર્મભૂમિ બનાવી સરકારી વહીવટી બદલી થતાં સમગ્ર ગામના લોકોએ સ્વયંભૂ તેમનો સન્માન સમારોહ યોજ્યો હતો, જ્યાં કુવાડા પ્રાથમિક શાળા ખાતે શાળા પરિવાર તેમજ ગામ લોકો દ્વારા તેમના ભાવદર્શન અને વિદાય સમારંભ કાર્યક્રમમાં ગામ આખું અશ્રુભીની આંખે હિપકે ચડ્યું હતું। શિક્ષક પીકે નાયકના ભવ્ય ભાવ અભિવાદન રેલી કાર્યક્રમમાં દબદબાભેર માનવ મહેરામણ ઉમટ્યું હતું। નાના ભૂલકાઓ ગરમીમાં પણ કલાકો સુધી એમના પ્રિય શિક્ષકને નાની અમૂલ્ય ભેટ સોગાદ આપવા આતુર બન્યા હતા। શાળા પરિવારની બાલિકાઓ પીકે નાયક શિક્ષકનું શાળાની વિદ્યાર્થીનીઓ, બાળકો અને ગામના લોકોએ ફૂલોની વર્ષાથી ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। નાના ભૂલકાઓ અને દીકરીઓને હિતથી ગળે લગાવી ત્યારે કુવાડા ગામ આખું હિપકે ચડે એવા ભાવવિભર દ્રશ્યો સર્જાયા હતા। મહત્વનું છે કે ભાભરના કુવાડા પ્રાથમિક શાળા ખાતે શિક્ષક પ્રકાશભાઈ નાયક ઉર્ફે પીકેના ભાવ દર્શન વિદાય પ્રસંગે વાડા ગામના યુવાનો, ગામના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત વિકાસ અધિકારી શ્રી જોશનાબેન પરમાર, તાલુકા પંચાયત સ્ટાફ સાથે ગામના સરપંચ, ગામના આગેવાનો, સમગ્ર ગામના વયોવૃદ્ધિ, નાના ભૂલકાઓ આ વશમી વિદાય સમારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષક પીકે નાયકનું સમગ્ર કુવાડા ગામે સાફો, સાલ, શ્રીફળ, સાખરથી બહુમાન કરતા ગામ લોકોએ તાળીઓથી વધાવી લીધા હતા। કુવાડા ગામના પ્રિય શિક્ષક પીકે નાયકને ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સ્વરૂપે સમગ્ર ગામ દ્વારા શાળાની નાની નાની બાલિકાઓના હસ્તે સોનાની વીંટી પહેરાવી ગામે બહુમાન કર્યું હતું। સાથે તેમના માતૃશ્રી, પત્ની અને 2 દીકરાઓ સહિત ઉપસ્થિત રહેલા પરિવાર, સગા સંબંધીઓનું, ગામના આગેવાનો, ગામના સરપંચ સહિત ગ્રામજનોએ ઉપસ્થિત મહેમાનોનું સાલ ઉઢાડી ભવ્ય સ્વાગત કર્યું હતું। આઝાદીના 75મા વર્ષમાં શાળાની સ્થાપના વર્ષથી આજ દિન સુધી આવા પ્રથમ શિક્ષક કુવાડા ગામે બહુમાન મેળવ્યું છે। ગામના વયોવૃદ્ધ નાગરિક અને ગામના નાગરિકોએ જણાવ્યું કે અમારા કુવાડા ગામે એક જ એવા શિક્ષક હતા કે જેઓએ ગામના 25 થી 30 યુવાનોને આજે એમના માર્ગદર્શન અને એમની મહેનતથી સરકારી નોકરી મેળવી ગામના વિકાસમાં 4 ચાંદ લગાવ્યા છે। ત્યારે આવા સન્માનિત શિક્ષકની બદલી થતા શિક્ષકના ભાવદર્શન કાર્યક્રમમાં ગામ આખું હિપકે ચડ્યું હતું। મારું માનવું તો એ છે કે પ્રકાશભાઈ સાહેબે જે અહીં 25 વર્ષ કાઢ્યા અને હવે અમને છોડીને જઈ રહ્યા છે તે બાબતે અમે દુઃખી છીએ અને ખુશ એટલા માટે કે તેઓ તેમના વતન તરફ જઈ રહ્યા છે અને તેઓ તેમના પરિવાર પાસે જઈ રહ્યા છે। મારી નિકિતા સાહેબ 25 વર્ષ સુધી અમારી શાળામાં રહ્યા અને સાહેબ તરફથી અમને અને અમારી શાળાને ઘણો સપોર્ટ મળ્યો છે। સાહેબે અમને 5મું ધોરણ ભણાવ્યું હતું ત્યારે સાહેબ અમને ખૂબ જ સારું ભણાવતા હતા અને અમને સાહેબ જોડે ખૂબ જ શીખવા મળ્યું હતું અને સાહેબ સારું ભણાવતા હતા અને તેઓ તેમના વતનમાં જઈ રહ્યા છે। એટલું સારું। મારી સ્કૂલનું નામ કુવાડા પેકેન્દ્ર શાળા છે। તો આજે અમારા પ્રકાશભાઈ સાહેબની વિદાય છે તો હું તમને 2 શબ્દ કહીશ, તમે ધ્યાનથી સાંભળો। અમારા સાહેબે અમને પ્રકાશભાઈ સાહેબે અમને સારા સંસ્કાર, સારી ટેવો, સારા ગુણો વગેરે અમને શીખવાડ્યું હતું અને પ્રકાશભાઈ સાહેબ આજે જઈ રહ્યા છે તો મને ખૂબ દુઃખ બી થઈ રહ્યું છે અને સુખની વાત એ છે કે તેઓ તેમના વતન તરફ જઈ રહ્યા છે। મારું નામ રબારી જાનકીબેન ઝવેરભાઈ છે। અમારે અહીંયા અમારા પ્રકાશભાઈ નાયક પોતે અમારા કુવાડામાંથી પોતાની કર્મભૂમિ હોય એ રીતે પોતે 25 વર્ષ અમારે કુવાડાની સેવા કરી અને માદરે વતન પોતે જઈ રહ્યા છે। અમે અમારા ગામને ખૂબ જ દુઃખ છે, સાથે થોડો આનંદ પણ છે કે પોતે પોતાના વતન જઈ અને પોતાના સમાજની અને કુટુંબની સેવા કરી શકશે। અમે ઈચ્છીએ છીએ કે ભગવાન એમનું આયુષ્ય સારું રાખે, એમને તંદુરસ્તી બક્ષે અને અમને આવતા સમયમાં પણ આનાથી વધારે વિશેષ સારો શિક્ષક મળે એવી પણ પ્રાર્થના કરીએ છીએ। અને બીજું કે આ પીકે સાહેબની ભાવવંદના કાર્યક્રમમાં અમારા ગામમાં જે ભાવવંદના રેલી નીકળેલી હતી
એ રેલીમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાણા હતા. કેટલીય જગ્યાએ ખૂબ જ બહોળી સંખ્યામાં છોકરાઓ અને બહેરા છોકરા બધા એમના દ્રશ્યો ખૂબ જ ભાવુક હતા અને એ બધા એમના ભાવ જે ભરેલા હૃદય સાથે એમને આજે વિદાય આપે છે.